નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેલમાં કાચા કામના આરોપી તરીકે સજા કાપી રહ્યા 63 વર્ષીય વૃદ્ધનું અચાનક મોત થતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. વડોદરાના હરણી રોડ પર રહેતા જયેશ નટવરભાઈ પંડ્યાને વર્ણામાં પોલીસ મથકમાં નોંધાયેલા 2 કામદારોના મોત અને સાપરાધ માનવ વધના કેસમાં ગત 5 માર્ચ 2026ના રોજ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. તેમની સામે બીએનએસની વિવિધ કલમો અને એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી ચાલી રહી હતી. જેલ સત્તાધીશોના જણાવ્યા મુજબ આજે સવારે તેમનું રૂટીન ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ અચાનક તેમને ગભરામણ થતા તબિયત લથડી હતી. જયેશને તાત્કાલિક સારવાર માટે સાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમાચાર મળતા જ પરિવારજનો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને રુદન સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે તેમને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવ્યા હતા અને જેલમાં તેમની યોગ્ય સંભાળ રાખવામાં આવી નથી. હાલ વૃદ્ધને સાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવે છે અને પેનલ પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. જેલ વિભાગ અને પોલીસ હવે આ મામલે ઊંડી તપાસ ચલાવી રહી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.